અદ્વિતીય સુશોભન અને ભક્તિમય વાતાવરણ વચ્ચે રવિવારે કચ્છમાં શિવાલિકા નવરાત્રિ મહોત્સવનો ભવ્ય પ્રારંભ થશે। કચ્છના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત 4 એકર જેટલી વિશાળ જગ્યા પર નવદુર્ગાના 9 સ્વરૂપના 9 મંદિરો સાથે ભવ્ય નૃત્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। મહોત્સવ દરમિયાન નાની બાલિકાઓ નવદુર્ગાના સ્વરૂપમાં હાજરી આપશે, જ્યારે રાષ્ટ્રીય કક્ષાની સાઉન્ડ સિસ્ટમ અને ભવ્ય સજાવટ વચ્ચે ખેલૈયાઓને ઝૂમવાની અનોખી અનુભૂતિ થશે। 21 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી યોજાનારા આ ઉત્સવ માટે ભવ્ય મહેલ જેવી એન્ટ્રી ગોઠવાઈ છે, જ્યાં પ્રવેશ સમયે બાલિકાઓ દ્વારા કંકાવટી દ્વારા તિલક કરવામાં આવશે। પ્રથમ દિવસે સવારે 9 થી 11 વચ્ચે આમંત્રિત ગાદીપતિઓ અને સંતો મહંતોના વરદ હસ્તે નવદુર્ગાના મંદિરોમાં સ્થાપન વિધિ, હવન અને પૂજા અર્ચના યોજાશે। મહોત્સવ દરમિયાન દરરોજ બંને સમયે પૂજા, ધૂપ અને આરતી તેમજ ગંગા સ્વરૂપ મહાઆરતીનો કાર્યક્રમ રહેશે। દશેરાના દિવસે મૂર્તિ વિસર્જન વિધિ સાથે મહોત્સવનો સમાપન થશે। શિવાલિકા ગ્રુપ દ્વારા BMCB સ્કૂલ ગ્રુપ, BMCB બેંક ગ્રુપ અને ફ્રેન્ડ્સ ઓફ રોટરીના સહકારથી આ આયોજન કરવામાં આવ્યું છે। કોરિયોગ્રાફર સાથે વિચાર વિમર્શ બાદ ખેલૈયાઓ માટે ખાસ ટ્રેડિશનલ ડ્રેસ કોડ સાથેની વ્યવસ્થા ગોઠવાઈ છે। સુરક્ષા માટે મેટલ ડિટેક્ટર, 95 જેટલા ગાર્ડ અને બાઉન્ડ્રી વોલ પર માતાજીના ચિત્રો ધાર્મિક વાતાવરણમાં ઉમેરો કરશે। આયોજકો મુજબ કચ્છના વિકાસના સ્વપ્ન સાથે આ મહોત્સવ એક યાદગાર તહેવાર સાબિત થશે। ભુજ અને બહારથી આવતા ખેલૈયાઓ માટે ચેન્જિંગ રૂમની અનોખી સુવિધા ઉપલબ્ધ કરાઈ છે। ગરબા મંડળો અને ડાન્સ ગ્રુપ માટે સ્પર્ધાઓ યોજાઈ રહી છે, જ્યારે KKP હોસ્પિટલ દ્વારા દાન કરાયેલી ICU એમ્બ્યુલન્સ સેવા માટે તૈનાત રહેશે। શિવાલિકા નવરાત્રિ મહોત્સવ માત્ર નૃત્ય પ્રેમીઓ માટે જ નહીં, પણ માતાજી પ્રત્યેની ભક્તિ અને પરંપરાના સંકલનનો અનોખો ઉત્સવ બની રહેશે।